ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે એક મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે જાહેરમાં કબૂલ્યું કે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં ભારતે તકનીકી ભૂલોથી નુકસાન ભોગવ્યું હતું. સિંગાપોરના શાંગ્રી લા ડાયલોગ 2025 દરમિયાન સીડીએસે કહ્યું કે શરૂઆતમાં અમારું તકનીકી મૂલ્યાંકન ખોટું હતું, જેનાથી અમુક નુકસાન થયું, પરંતુ કેટલા જેટ તોડી પડાયા એના કરતાં એ કેમ તોડી પડાયા એ વધુ મહત્વનું છે. તાત્કાલિક સુધારાઓ કર્યા બાદ અમે સ્પષ્ટ લશ્કરી લાભ મેળવ્યો હતો. પાકિસ્તાનનો દાવો છે કે તેણે 6 ભારતીય ફાઇટર જેટ્સને નીચે પાડ્યા હતા. સીડીએસ અનિલ ચૌહાણે આ દાવાને સંપૂર્ણ ખોટો અને અભિપ્રેરિત કહ્યો. તેમણે જણાવ્યું કે ભારતે આતંકવાદી ઘૂસણખોરી સામે સીધો અને અસરકારક જવાબ આપ્યો. અનિલ ચૌહાણે વધુમાં કહ્યું કે ઓપરેશન દરમિયાન સેનાના 15% સંસાધનો ફક્ત ખોટી માહિતી સામે લડવા માટે લગાવવામાં આવ્યા હતા. આ બતાવે છે કે આ લડાઈ માત્ર સીમા પર જ નહીં, પરંતુ ઇન્ટરનેટ પર પણ હતી. આ નિવેદન બાદ કોંગ્રેસ સહિત ઘણા વિરોધ પક્ષોએ સરકાર પર દબાણ વધાર્યું છે અને માંગ કરી છે કે ઓપરેશન સિંદૂર પર સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે.